ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ ચોટલિયા. આપણે જેવી રીતે આંકડી ચેપ્ટરમાં દાખલા નંબર અગાઉ 8 જોયો તો અધિક નફાની પદ્ધતિ, સેમ એ જ વસ્તુ અધિક નફાની પદ્ધતિ છે, પરંતુ દાખલા નંબર 9 માં થોડીક વિગતો અલગ આપેલી છે. રેડી? અધિક નફાની પદ્ધતિમાં મેં અગાઉ જણાવેલું હતું એ મુજબ કે અધિક નફાની પદ્ધતિને કુલ 6 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે અથવા 6 સ્ટેપ્સ છે. તેમાંનું પહેલું છે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી એટલે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. પરંતુ આ જે દાખલો છે એમાં રોકાયેલી મૂડી સીધી જ તમને 4 લાખ આપેલી છે, એટલે આપણે અહીંયા 4 લાખ રૂપિયા લખી નાખીશું. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર, તો અપેક્ષિત વળતરનો દર મને કેટલો આપેલો છે? 10%. આ પણ રકમમાં જ તમને આપેલો હશે. આનો મિનિંગ શું છે? તો કે મેં જે કંઈ પણ ઇન્વેસ્ટ કરેલું છે એમાં મિનિમમ મને કેટલા ટકા ઇન્વેસ્ટમેન્ટ ઉપર વળતર મળવું જોઈએ? 10% વળતર મળવું જોઈએ. એટલે કે ફોર એક્ઝામ્પલ, રોકાયેલી મૂડી મારી 4 લાખ છે. 4 લાખના 10% એટલે ગુણ્યા 10/100, એટલે મને કેટલા મળશે? તો કે ભાઈ અપેક્ષિત નફો મારો 40,000 છે. મને એવી અપેક્ષા છે કે વર્ષ પૂરું થાય ત્યારે મને 40,000 નફો મળવો જોઈએ. હવે ત્યાર પછી નફો આપણને જે વિગત આપેલી છે, નફામાં વર્ષ આપેલા નથી, પરંતુ નફો જે આપેલો છે એ સતત ઘટતો જાય છે. જ્યારે નફો સતત ઘટતો જતો હોય કે નફો સતત વધતો જતો હોય ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે શેનો યુઝ કરવામાં આવે છે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો. તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં શું આપવામાં આવે છે? અહીંયા ભાર તરીકે 1, 2, 3, ત્યાર પછી ભારિત નફો બરાબર ભાર ગુણ્યા નફો. તો ભાર ગુણ્યા નફો 1,20,000 ગુણ્યા 1 એટલે કેટલા આવે? 1,20,000. 11 દુ 22, 2,20,000. 3 એકા 3 એટલે અહીં કેટલા આવશે? 3 લાખ આવશે. આનો ટોટલ કરીશું વિદ્યાર્થી મિત્રો, તો કેટલા આવશે? તો કે 0, 0, 0, 0, 2 ને 2 4, 3 ને 3 6, 6,40,000 આવશે. અહીંયા કુલ ભાર ભારિત નફો રેડી. તો હવે આપણું અહીંયા જે સૂત્ર આવશે એ સરેરાશ નફાની જગ્યાએ કયું સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ભારિત સરેરાશ નફાનું સૂત્ર આવશે. તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો છે મારી પાસે 6,40,000, એને ભાગ્યા આવશે 6. રેડી વિદ્યાર્થી મિત્રો? 6,40,000 એને ભાગ્યા આપણે કેટલા કરશું? 6. રેડી? તો 6,40,000 ભાગ્યા 6 એટલે મારો આન્સર આવશે 1,06,667. પૂર્ણાંકમાં ફેરવેલો છે વિદ્યાર્થી મિત્રો, એ વાતનો ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી છે સરેરાશ નફો. તો સરેરાશ નફો મારી પાસે કેટલો છે? તો કે ભારિત સરેરાશ નફો આપણી પાસે કેટલો આવ્યો છે? 1,06,667 માઇનસ 40,000. 40,000 બાદ કરીએ એટલે આપણને કેટલા આવશે? 66,667. રેડી વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણને અધિક નફો પાઘડી શોધવા માટે કીધેલું છે કે ભાઈ પાઘડી બરાબર અધિક નફાની 2 વર્ષની ખરીદીને આધારે આપણે કરવાનું છે અથવા 2 ગણી નક્કી કરવાની છે. તો અધિક નફો આપણી પાસે છે 66,667 ગુણ્યા 2. તો
વિદ્યાર્થી મિત્રો મારો આન્સર આવશે 1,33,333. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ખરીદીના વર્ષો આપેલા નથી, પરંતુ અધિક નફાની 2 ગણી આપણી પાકડી નક્કી કરવાની છે. ઓકે, આ પદ્ધતિમાં ખાસ ધ્યાન રાખવામાં વર્ષોમાં સતત ઘટાડો થાય છે, એટલે ભારી સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો છે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ જયેશ સુતોની એકાઉન્ટ ગુરુને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.